પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જિલ્લા તથા તાલુકા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને સુપરવાઇઝરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે. જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરમાં 18,000 અને એમડીએમ સુપરવાઇઝરમાં 25,000 ફિક્સ પગાર ચૂકવવામાં આવશે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, પીએમ પોષણ યોજના હેઠળ જગ્યા ભરવા માટે જાહેરાત આપવામાં આવી રહી છે. પાટણ જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ જિલ્લા કક્ષાની તથા તાલુકા કક્ષાની કચેરીઓમાં 11 મહિનાના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટે 18,000 ફિક્સ માસિક મહેનતાણું ચૂકવવામાં આવશે અને તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર માટે 25,000 ફિક્સ માસિક મહેનતાણું ચૂકવવામાં આવશે. અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતોની વાત કરવામાં આવે તો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના પાટણની કચેરીમાં તથા pathan.nic.in પરથી તમે મેળવી શકશો. રસ ધરાવનારા ઉમેદવારોએ નિયત નમૂનાની અરજી રજિસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના, જિલ્લા સેવા સદન, રાજમહેલ રોડ, મુકામ તાલુકો, જિલ્લો પાટણને તારીખ 6/7/2026 ના રોજ 18:10 કલાક સુધી મળી રહે તે રીતે અરજી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં. અરજી કરતા પહેલા ઉમેદવારોએ આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણ અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા વાંચી લેવાની રહેશે. આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે. મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના પાટણ દ્વારા લેખિતમાં જણાવવામાં આવશે. ધન્યવાદ.